હસ્તકલા ઉત્પાદકો અને વેચાણકર્તા માટેના માર્કેટિંગ ફાઉન્ડેશન કોર્સના આ પરિચય વિડીયોમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં અમે તમને મૂળભૂત માર્કેટિંગની કળા શીખવશું, જેથી તમે તમારા હસ્તકલા ઉત્પાદનનું વેચાણ વધારી શકો અને વ્યવસાયને આગળ વધારી શકો. મળો અનિલને. અનિલ સાડી વણકર પરિવારનો છે. તે સુંદર હાથ વણાટવાળી સાડીઓ બનાવે છે અને એક્ઝિબિશન્સ એટલે કે પ્રદર્શનમાં વેચીને પોતાની આજીવિકા કમાય છે. પરંતુ હમણાંથી તેમનું વેચાણ ઘટી રહ્યું છે, જેના કારણે તેમની પાસે વેચાયા વગરનો જૂનો સ્ટોક અને કાચા માલના વધેલા બિલ બાકી છે. અનિલે જોયું કે તે જ એક્ઝિબિશન્સમાં કેટલાક અન્ય કારીગરો પણ સારું વેચાણ કરી રહ્યા છે. તેઓ તેમના ગ્રાહકો સુધી પહોંચવા માટે ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેમ કે ગ્રાહકોનો ડાયરેક્ટ ઓર્ડર, રિટેલ સ્ટોર્સ તરફથી ડાયરેક્ટ ઓર્ડર અને ડિઝાઇનર્સ તરફથી કસ્ટમ ઓર્ડર. આ જોઈને અનિલ વિચારે છે કે તેના પરિવારની આવક વધારવા માટે તે શું કરી શકે. અનિલે શું કરવું જોઈએ? અનિલ જેવા કારીગરો તેમના વેચાણમાં સુધારો કરવા માટે એક અલગ રીત અપનાવી શકે છે, અને આ સુધાર એક અલગ રીત અપનાવીને પણ થઈ શકે છે. એક ઉત્પાદક તરીકે તમે આને નિયંત્રિત કરી શકો છો. તમારી સામગ્રીની ગુણવત્તા, તમે બનાવેલી ડિઝાઇનની વિવિધતા, તમે નક્કી કરેલી કિંમત અને તમે તમારા ઉત્પાદનને ક્યાં વેચો છો. પણ યાદ રાખો કે ગમે તે તબક્કે હો, ગ્રાહકને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો. સફળ હસ્તકલા ઉત્પાદકો એવા ઉત્પાદનો બનાવે છે જે લોકોને ગમે છે. આજના ગ્રાહકોની પસંદગીઓ બદલાઈ રહી છે, તેથી આપણે પણ બદલાવવું પડશે. ઉત્પાદનો બનાવવાની અને વેચવાની પરંપરાગત રીતો હવે કામ નથી કરતી, તેથી નવી પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. અનિલનું વેચાણ એટલે નથી વધી રહ્યું કારણ કે તે ફક્ત હાલના ગ્રાહકોને વેચાણ કરવા પર નિર્ભર છે. માંગ વધારવા માટે તે ફક્ત હાલના ગ્રાહક પર આધાર રાખવાને બદલે માર્કેટિંગ દ્વારા નવા ગ્રાહકોને આકર્ષિત કરી શકે છે. જેની માટે તે સોશિયલ મીડિયા, ઈ-કોમર્સ, મોટી દુકાન સાથે ભાગીદારી અથવા યુવા પેઢીને આકર્ષિત કરે તેવી માર્કેટિંગની રીતો અપનાવી શકે છે. મૂળભૂત માર્કેટિંગ કૌશલ્યને વેચાણ સાથે જોડીને અનિલ અને અન્ય કારીગરો તેમના વ્યવસાયનો વિકાસ કરી શકે છે. માર્કેટિંગના 4 મુખ્ય સિદ્ધાંત છે. 1. તમારા ગ્રાહકો પસંદ કરો. તમે કયા પ્રકારના ગ્રાહકો માટે તમારો પ્રોડક્ટ બનાવવા માંગો છો તે પસંદ કરો. 2. ગ્રાહકો શું ઈચ્છે છે તે સમજો. તેમને શું ગમે છે તે જાણો, જેથી તમે એવા પ્રોડક્ટ બનાવી શકો જે તેમને પસંદ હોય અને તેમનું દિલ જીતી લે. 3. ગ્રાહકો સુધી પહોંચો અને તેમને આકર્ષિત કરો. તેમના સુધી પહોંચવાનો રસ્તો શોધો અને તમારા પ્રોડક્ટને આકર્ષક બનાવો. 4. ગ્રાહકોને હંમેશા જાળવી રાખો. તેમનો ફીડબેક લો અને ખાતરી કરો કે તેઓ મૂલ્યવાન અનુભવે છે. સંતુષ્ટ ગ્રાહકો ફરીથી ખરીદશે અને અન્ય લોકોને તમારા ઉત્પાદન વિશે જણાવશે. આ બધા અભિગમો અપનાવીને તમે વધુ ગ્રાહકો સુધી પહોંચી શકો છો. તેમના મનમાં ઉત્સાહ પેદા કરી શકો છો અને તમારા પ્રોડક્ટ માટે સતત માંગ ઊભી કરી શકો છો. ભલે તમે અનિલ જેવા હો કે અન્ય કોઈ કારીગરનું કામ કરતા હો, બધા હસ્તકલા નિર્માતાઓ અને વેચાણકર્તા માટે આ કોર્સ તમને શીખવશે કે તમારે બજારને કેવી રીતે સમજવું, ગ્રાહકોને ગમે એવા પ્રોડક્ટ્સ કેવી રીતે બનાવવા અને માંગ વધતી રાખવા માટે શું કરવું જોઈએ. આગામી વિડીયોમાં અમે તમને દરેક સિદ્ધાંત સમજાવીશું, જેથી તમે તમારા વ્યવસાયનો વિકાસ કરી શકો. ચાલો સાથે મળીને તમારા હસ્તકલા વ્યવસાયને વધારવાની
આ સફર શરૂ કરીએ. માર્કેટિંગ, સ્માર્ટ ફોટોગ્રાફી અને કેટલોગ બનાવવાની રીત વિશે જાણવા માટે જોતા રહો હેન્ડમેડ એકેડમીના અન્ય વિડીયોઝ.